હેલો એવરીવન, વેલકમ ટુ સોનલ્સ કિચન. આજે બનાવીશું મિક્સ લોટના થેપલા, મલ્ટીગ્રેન લોટના થેપલા. તો ચાલો રેસીપી જોઈ લઈએ. અહીંયા એક વાસણમાં આપણે બધા લોટ લેશું. 1 વાટકી ચણાનો લોટ લીધો છે, 1 વાટકી ઘઉંનો લોટ, 1 વાટકી બાજરાનો લોટ, 1 વાટકી જુવારનો લોટ અને 1 વાટકી રાગીનો લોટ. બધા જ લોટને આ રીતે સરસ મિક્સ કરી લઈશું. મિક્સ લોટની રોટલી પણ બનાવી શકાય, મુઠિયા પણ બનાવી શકાય અને થેપલા પણ બનાવી શકાય. હવે બધા મસાલા કરી લઈશું. અડધી ચમચી જેટલી હળદર નાખશું, 1 ચમચી જેટલું લાલ મરચું નાખી દઈશું, 5 ચમચી હિંગ નાખી દઈશું, 1 ચમચી ધાણા જીરું નાખશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. 1 મોટી ચમચી તેલ નાખી દઈશું અને અહીંયા મેં સૂકવેલી મેથી લીધી છે. લીલી મેથી હોય તો એ પણ નાખી શકાય. લસણ ઝીણું સુધારીને લીધું છે, એ નાખી દઈશું. આ થેપલામાં લસણનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે, એટલે લસણ થોડુંક વધારે લેવાનું. ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું અને 2 ચમચી દહીં નાખશું. દહીં નાખવાથી થેપલા એકદમ સરસ સોફ્ટ બનશે અને થેપલા 2-3 દિવસ સુધી બગડશે પણ નહીં. થોડું થોડું પાણી નાખી અને આપણે લોટ બાંધી લઈશું. આ થેપલા સ્વાદમાં બહુ જ સરસ લાગે છે. હજી આમાં તલ કે અજમો કે નાખવું હોય તો એ પણ નાખી શકાય, પણ અમારા ઘરમાં તલ અજમો નથી ભાવતા એટલે નથી નાખતી. આ રીતે થોડું થોડું પાણી નાખી અને પરોઠા જેવો આપણે થોડોક ઢીલો અને કઠણ નહીં એવો લોટ બાંધવાનો છે. આ રીતનો જે આપણે થેપલા પરોઠાનો લોટ હોય એ રીતનો લોટ બાંધવાનો છે. લોટને આ રીતે સરસથી કૂણવી લેશું અને થોડીવાર રેસ્ટ આપી દઈશું. પછી આ રીતે લુવા કરી લેશું. આ રીતનો એક લુવો લઈ અને એને આ રીતે લોટમાં બોળી લેશું. પાટલા ઉપર લઈ અને હળવા હાથે થેપલાને વણી લેશું. બાજરાનો લોટ ને રાગીનો લોટ ને હોય એટલે થોડો લોટ ચીકણો હોય, એટલે આ રીતે આપણે થોડોક વણાવાનો લોટ લેવો પડે અને હળવા હાથે થેપલું ચોટી ન જાય એ રીતે આ બધી જ સાઈડ ફેરવી અને આપણે થેપલાને વણી લેશું. આ થેપલા થોડા આ રીતે જાડા જ રાખવાના છે. થેપલા વણાઈ જાય એટલે અહીંયા મેં લોઢી ગરમ મૂકી દીધી હતી, એમાં આપણે થેપલાને ચોળવી લેશું. થોડું શેકાય એટલે સાઈડ ચેન્જ કરી લેશું અને એના ઉપર તેલ લગાડી દેશું. આ રીતે તેલ લગાડી અને બીજી સાઈડ ફેરવી લેશું. બીજી સાઈડ પણ થોડું થેપલું શેકાઈ ગયું છે એટલે એ બીજી સાઈડ પણ આ રીતે આપણે તેલ લગાડી લેશું. તાવીથાથી આ રીતે પ્રેસ કરી અને ફેરવી અને થેપલાને સરસ રીતે આપણે શેકી લેશું. ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે. બહુ આકરા ગેસે થેપલા નથી કરવાના, નહીંતર અંદરથી કાચા રહેશે. આ રીતે બંને સાઈડ ફેરવી અને થેપલાને સરસ રીતે શેકી લેશું. થેપલું સરસ શેકાઈ ગયું છે. આ રીતે જ આપણે બધા થેપલા કરી લેશું. તૈયાર છે મલ્ટીગ્રેન લોટના થેપલા. જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.